નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુભામાં આપનું સ્વાગત છે। આજે આપણે આજ તમારો વારો છે, કાલ એમનો હતો એવા શીર્ષક સાથે ગુજરાતી વાર્તા સાંભળીશું। કાળઝાળ ગરમીનો બપોર હતો। રસ્તા પર લૂ વાઈ રહી હતી। 65 વર્ષના રામજીભાઈ પોતાના જ બંગલાના લોખંડના ગેટ બહાર રસ્તા પર ઊભા હતા। એમના પગમાં ચંપલ પણ નહોતા અને હાથમાં એક જૂની કાપડની થેલી હતી। બરાબર એ જ સમયે એમનો દીકરો મેહુલ સોફા પર આરામથી બેસીને બોલ્યો, લાલસુ ડોસા, હવે આ ઘરમાં તમારું કોઈ સ્થાન નથી, ચાલતા થાવ અહીંથી। રામજીભાઈ ધ્રુસતા અવાજે મેહુલ સામે જોયું, આંખનું આંસુ લૂછ્યું અને શાંતિથી બોલ્યા, આજ તમારો વારો છે ભાઈ, કાલ એમનો હતો। મેહુલના હોશ ઉડી ગયા, પણ ભૂતકાળની એવી કઈ ભયાનક સત્યતા હતી જે રામજીભાઈ જાણતા હતા। આખરે રામજીભાઈએ એવું કેમ કહ્યું? ચાલો આગળ જોઈએ। ગુજરાતના રાજકોટ શહેરમાં એક શાંત અને સુંદર વિસ્તારમાં એક મોટો બંગલો આવેલો હતો, જેનું નામ હતું આશીર્વાદ। આ ઘરની બહાર સુંદર બગીચો હતો અને આખું ઘર સુખ શાંતિથી છલકાતું હતું। આ ઘરના મોભી હતા રામજીભાઈ। રામજીભાઈએ જુવાનીમાં મજૂરી કરી હતી। કાળી મજૂરી કરીને એક રૂપિયો ભેગો કરીને એમણે જમીન લે વેચનો મોટો બિઝનેસ ઊભો કર્યો હતો। પત્નીના અવસાન પછી રામજીભાઈએ પોતાના દીકરા મેહુલને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો હતો। મેહુલને નાનપણથી જે જોઈતું એ હાજર થઈ જતું। રામજીભાઈ હંમેશા કહેતા, ભલે મારે ભૂખ્યું સૂવું પડે, પણ મારા દીકરાને કોઈ તકલીફ ન પડવા દે। સમય વીતતો ગયો। મેહુલ ભણી ગણીને મોટો થયો અને પપ્પાની કમાણી પર જ આખો બિઝનેસ સંભાળવા લાગ્યો। હવે રામજીભાઈની ઉંમર થઈ ગઈ હતી, એટલે એ ઘરમાં જ રહેતા। મેહુલના લગ્ન કિંજલ નામની છોકરી સાથે થયા હતા। કિંજલ બહુ મોટા ઘરની હતી અને એને મોજ શોખવાળી જિંદગી ગમતી। લગ્નના થોડા મહિના તો સારું ચાલ્યું, પણ ધીમે ધીમે કિંજલને ઘરમાં રામજીભાઈની હાજરી ખટકવા લાગી। રામજીભાઈ દેશી માણસ હતા, એટલે એમને ખાંસી આવતી કે એ સવારે વહેલા ઉઠીને ઓટલે બેસતા। એ બધું કિંજલને ગમતું નહીં। એક દિવસ કિંજલે મેહુલને ભડકાવતા કહ્યું, તમારા પપ્પા આખો દિવસ ઘરમાં બીમારની જેમ પડ્યા રહે છે। સગા સંબંધીઓ આવે છે ત્યારે મને શરમ આવે છે। એમને કહો કે પોતાના રૂમમાં જ રહે, બહાર ન આવે। મેહુલે પણ પત્નીની હામાં હા મિલાવીને પપ્પાને ટોકવાનું શરૂ કરી દીધું। રામજીભાઈ બધું સમજી ગયા। જે દીકરાને એમને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું હતું, એ જ દીકરો આજે એમને ઘરમાં ખૂણામાં પૂરાઈ રહેવા કહેતો હતો। રામજીભાઈ ચૂપચાપ પોતાના રૂમમાં બેસી રહેતા અને ભગવાનનું નામ લેતા, પણ એમને ખબર નહોતી કે આ તો માત્ર શરૂઆત હતી, હજુ તો મોટો વળાંક આવવાનો બાકી હતો। દિવસો વીતતા ગયા અને ઘરની પરિસ્થિતિ ખરાબ થતી ગઈ। મેહુલ અને કિંજલ હવે રામજીભાઈ સાથે સીધી રીતે વાત પણ નહોતા કરતા। જમવાનું પણ એમને એમના રૂમમાં જ મોકલી દેવામાં આવતું, જાણે એ કોઈ કેદી હોય। એક દિવસ સાંજનો સમય હતો। મેહુલ હાથમાં એક ફાઇલ લઈને રામજીભાઈના રૂમમાં આવ્યો। એના ચહેરા પર આજે રોજ જેવી કડવાશ નહોતી, પણ એક બનાવટી સ્માઇલ હતી। મેહુલે પલંગ પાસે આવીને મીઠા અવાજે કહ્યું, પપ્પા, આપણી પેલી હાઈવેવાળી જમીન છે ને, એના પર એક નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો છે। બેંકમાંથી લોન લેવાની છે, એટલે આ થોડા કાગળો પર તમારી સહી જોઈએ છે। તમારી ઉંમર થઈ ગઈ છે, એટલે બધી દોડધામ હું સંભાળી લઈશ, તમે બસ અહીં સહી કરી આપો। રામજીભાઈએ દીકરાના ચહેરા સામે જોયું। એમને દીકરાની આંખોમાં કંઈક ખોટું થવાનો અહેસાસ થયો, પણ પોતાના જ લોહી પર અવિશ્વાસ કેમ કરવો? રામજીભાઈએ ચશ્મા ચડાવ્યા અને વગર વાંચીએ દીકરા પર ભરોસો રાખીને કાગળો પર સહી કરી દીધી।
સહી થઈ ગયા પછી મેહુલના ચહેરાના હાવભાવ તરત જ બદલાઈ ગયા. એ ફાઇલ લઈને રૂમની બહાર નીકળી ગયો. રામજીભાઈને ખબર નહોતી કે એમણે જે કાગળો પર સહી કરી હતી એ કોઈ લોનના કાગળ નહોતા, પણ આખા બંગલાની અને બધી જ મિલકત મેહુલના નામે કરવાની પાવર ઓફ એટર્ની હતી. મેહુલે પોતાના સગા બાપની આખી જિંદગીની કમાણી એક ઝાટકે પોતાના નામે કરી લીધી હતી. આ વાતને હજી 2 જ દિવસ થયા હતા ત્યાં કિંજલે ઘરમાં મોટો તમાશો કર્યો. એણે મેહુલને કહ્યું, જો મેહુલ, હવે આ ઘર આપણા નામે થઈ ગયું છે. મારે આ ઘરમાં કોઈ જૂની પુરાણી વસ્તુઓ નથી જોઈતી. તારા પપ્પાના લીધે ઘરમાંથી એક અજીબ ગંધ આવે છે. કાં તો એ આ ઘરમાં રહેશે કાં તો હું. મેહુલ હવે પૂરેપૂરો પત્નીના વશમાં હતો. એણે રામજીભાઈના રૂમમાં જઈને સીધું જ કહી દીધું, પપ્પા, હવે આ ઘર મારું છે. કિંજલને તમારી સાથે ફાવતું નથી. તમે કાલે સવારે જ આ ઘર ખાલી કરી દો. મેં તમારા માટે એક નાની જગ્યા જોઈ રાખી છે, ત્યાં જતા રહો. રામજીભાઈના પગ નીચેની જમીન સરકી ગઈ. એ દીકરા માટે એમણે આખું જીવન હોમી દીધું હતું. એ જ દીકરો આજે એમની ઘરની બહાર કાઢી રહ્યો હતો. બીજા દિવસે સવારે રામજીભાઈએ પોતાની જૂની કપડાની થેલીમાં 2 જોડી કપડાં ભર્યા. એમના પગમાં ચંપલ પણ પહેરવાનો હોશ નહોતો. મેહુલે એમનો હાથ પકડીને ગેટની બહાર કાઢી મૂક્યા અને બોલ્યો, લાલચુ ડોસા, હવે આ ઘરમાં તમારું કોઈ સ્થાન નથી. ચાલતા થાઓ અહીંથી. રામજીભાઈ રડતી આંખે મેહુલ સામે જોયું અને પેલું રહસ્યમય વાક્ય કહ્યું, આજે તમારો વારો છે ભાઈ, કાલે એમનો હતો. મેહુલ કંઈ સમજે એ પહેલાં જ રામજીભાઈ ત્યાંથી ચાલવા લાગ્યા. કાળજાળ ગરમી હતી. રસ્તા પર લૂ વાઈ રહી હતી. રામજીભાઈના ગરડા પગ હવે સાથ નહોતા આપી રહ્યા. ચાલતા ચાલતા એમની આંખે અંધારા આવ્યા અને એ રસ્તાની બાજુમાં ઢળી પડ્યા. બરાબર એ જ સમયે ત્યાંથી એક જૂની મોટરસાયકલ પર એક 40 વર્ષનો માણસ પસાર થઈ રહ્યો હતો. એનું નામ હતું હસમુખ. હસમુખ વ્યવસાયે એક સામાન્ય ઓટો ગેરેજનો માલિક હતો, પણ એનું દિલ બહુ મોટું હતું. હસમુખે એક ગરડા માજી કે બાપાને રસ્તા પર પડેલા જોયા એટલે એણે તરત જ બાઇક ઊભી રાખી. એ દોડીને રામજીભાઈ પાસે ગયો. એમના મોઢા પર પાણી છાંટ્યું અને એમને ભાનમાં લાવ્યો. રામજીભાઈની હાલત જોઈને હસમુખથી રહેવાયું નહીં. એ રામજીભાઈને પોતાની બાઇક પર બેસાડીને પોતાના નાના અને સાદા ઘરે લઈ ગયો. હસમુખભાઈના ઘરમાં એની પત્ની સવિતાબેન અને 8 વર્ષનો દીકરો ગોલુ રહેતા હતા. સવિતાએ તરત જ રામજીભાઈને લીંબુ પાણી આપ્યું અને પ્રેમથી જમાડ્યા. ગોલુ દોડીને રામજીભાઈના ખોળામાં બેસી ગયો. હસમુખે પૂછ્યું, દાદા, તમે કોણ છો અને આ ગરમીમાં ક્યાં ભટકો છો? તમારા ઘરના ક્યાં છે? રામજીભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એમણે રડતા રડતા પોતાની આપવીતી સંભળાવી કે કેવી રીતે એમના પોતાના દીકરાએ જ એમને ઘરની બહાર કાઢી મૂક્યા. હસમુખ અને સવિતાની આંખો પણ ભીની થઈ ગઈ. હસમુખે રામજીભાઈનો હાથ પકડ્યો અને કહ્યું, દાદા, આજથી તમે અમારા ઘરના મોટા છો. મારે બાપ નથી. તમે મારા પપ્પા બનીને આ ઘરમાં રહો. રામજીભાઈ એક અજાણ્યા માણસના પોતાનો દીકરો દેખાયો. સમય કોઈના માટે રોકાતો નથી. રામજીભાઈ હસમુખના ઘરે આવ્યાને 2 વર્ષ થઈ ગયા હતા. આ 2 વર્ષમાં રામજીભાઈને જે પ્રેમ અને સન્માન હસમુખભાઈના ઘરમાં મળ્યું તે પેલા આલિશાન બંગલામાં નહોતું મળતું. હસમુખભાઈ અને સવિતા રામજીભાઈની સગા બાપની જેમ સેવા કરતા અને ગોલુ આખો દિવસ દાદા દાદા કરીને એમની આજુબાજુ રમતો રહેતો. રામજીભાઈ હવે બધું દુઃખ ભૂલીને ખુશ રહેવા લાગ્યા હતા. બીજી બાજુ પેલી વિધાતાની કલમ કંઈક જુદું જ લખી રહી હતી. મેહુલ અને કિંજલ પોતાના આલિશાન બંગલામાં મોજ મજા કરી રહ્યા હતા.
પણ કહેવાય છે ને કે પાપનો ઘડો એક દિવસ ભરાઈ જ જાય છે. મેહુલે જે નવા પ્રોજેક્ટ માટે પપ્પાની નકલી સહીઓ કરાવીને લોન લીધી હતી એ પ્રોજેક્ટમાં બહુ મોટું નુકસાન થયું. જે પાર્ટનર પર મેહુલે આંધળો વિશ્વાસ કર્યો હતો તે પાર્ટનર કરોડો રૂપિયા લઈને વિદેશ ભાગી ગયો. મેહુલ માથે દેવાનો ડુંગર થઈ ગયો. બેંકના માણસો રોજ ઘરે ધક્કો ખાવા લાગ્યા. ધંધો બિલકુલ ઠપ થઈ ગયો હતો. જે ગાડીઓમાં મેહુલ ફરતો હતો એ ગાડીઓ બેંકે જપ્ત કરી લીધી. ઘરના કિંમતી સામાન અને દાગીના પણ વેચાઈ ગયા. દેવું એટલું વધી ગયું હતું કે આખરે કોર્ટે મેહુલના બંગલા આશીર્વાદની હરાજી કરવાનો આદેશ આપી દીધો. જ્યારે મુસીબત આવે છે ત્યારે સંબંધોની અસલી પરખ થાય છે. જે કિંજલના કહેવાથી મેહુલે પોતાના બાપને કાઢી મૂક્યા હતા તે કિંજલ હવે રોજ મેહુલ સાથે ઝઘડા કરવા લાગી. એક દિવસ કિંજલે પોતાના કપડાં બેગમાં ભર્યા અને મેહુલને કહ્યું, હું તારા જેવા રોડ પર આવી ગયેલા માણસ સાથે મારી જિંદગી બગાડવા નથી માંગતી. હું મારા પપ્પાના ઘરે જાઉં છું અને હવે ક્યારેય પાછી નહીં આવું. કિંજલ મેહુલને વચગાળે છોડીને જતી રહી. મેહુલ એકદમ એકલો અને બરબાદ થઈ ગયો. એ જ બંગલાના હોલમાં બેસીએ એ માથું પકડીને રડવા લાગ્યો. એણે આજે પોતાની પપ્પાની બહુ યાદ આવી રહી હતી. બંગલાની હરાજીનો દિવસ આવી ગયો. સરકારી ઓફિસરો બંગલાની બહાર નોટિસ લગાવીને ઊભા હતા. રસ્તા પર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. મેહુલ એક ખૂણામાં લાચાર બનીને ઊભો હતો. એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. એ વિચારી રહ્યો હતો કે હવે એ ક્યાં જશે. એની પાસે રહેવા માટે એક છત પણ નહોતી બચી. હરાજી શરૂ થઈ. એક પછી એક લોકો બોલી લગાવી રહ્યા હતા. કોઈ 10 કરોડ, કોઈ 11 કરોડ બોલી રહ્યું હતું. મેહુલ બસ ચૂપચાપ પોતાની બરબાદી જોઈ રહ્યો હતો. બરાબર એ જ સમયે ત્યાં એક બ્લેક કલરની લશ્કરી ગાડી આવીને ઊભી રહી. ગાડીનો દરવાજો ખુલ્યો અને એમાંથી એક સૂટ-બૂટ પહેરેલો યુવાન બહાર આવ્યો. એ બીજું કોઈ નહીં પણ હસમુખભાઈ હતા. હા, એ જ હસમુખભાઈ જે ઓટો ગેરેજ ચલાવતો હતો. પણ આ 2 વર્ષમાં રામજીભાઈના આશીર્વાદ અને માર્ગદર્શનથી હસમુખભાઈનો બિઝનેસ ખૂબ મોટો થઈ ગયો હતો. રામજીભાઈએ એને જમીન બજારની એવી અદૃશ્ય ટ્રીક આપી હતી કે હસમુખ આજે શહેરનો મોટો બિલ્ડર બની ગયો હતો. હસમુખે આગળ આવીને સીધી મોટી બોલી લગાવી, 15 કરોડ. આટલી મોટી રકમ સાંભળીને બધા જ શાંત થઈ ગયા. હરાજીના ઓફિસરે હથોડો ફટકાર્યો. 1, 2, 3 સોલ્ડ. બંગલો હસમુખભાઈના નામે થઈ ગયો. મેહુલે હસમુખ સામે જોયું. એ હસમુખને ઓળખતો નહોતો. મેહુલ દોડીને હસમુખ પાસે ગયો અને બોલ્યો, સાહેબ, તમે ગમે તે હો પણ પ્લીઝ મને આ ઘરમાંથી ન કાઢતા. મારો સામાન બહાર ન ફેંકતા. મારી પાસે જવાની કોઈ જગ્યા નથી. હું આ જ ઘરમાં નોકર બનીને રહીશ. હસમુખે હસીને કહ્યું, ભાઈ, આ ઘરનો માલિક હું નથી. આ ઘર તો મેં કોઈક બીજા માટે ખરીદ્યું છે. એ જ આ ઘરના અસલી માલિક છે અને એ જ નક્કી કરશે કે તારે અહીં રહેવું કે નહીં. મેહુલે નવાઈ પામીને પૂછ્યું, કોણ છે એ માલિક? હસમુખે ગાડીનો પાછળનો દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતા જ જે માણસ બહાર આવ્યો તેણે જોઈને મેહુલના પગ નીચેની જમીન સરકી ગઈ. ગાડીમાંથી સફેદ કુર્તા પૈજામામાં સજ્જ રામજીભાઈ બહાર આવ્યા. એમના ચહેરા પર એક અનોખી શાંતિ અને તેજ હતું. મેહુલ પોતાની આંખો પર વિશ્વાસ નહોતો કરી શકતો કે એ ધ્રુજતા પગે રામજીભાઈ પાસે ગયો અને બોલ્યો, પપ્પા, તમે આ બધું શું છે? રામજીભાઈએ મેહુલના ખંભા પર હાથ મૂક્યો અને બહુ જ નમ્રતાથી કહ્યું, હા મેહુલ, હું જ આ ઘરનો નવો માલિક છું. તે દિવસે જ્યારે તે મને ઘરની બહાર કાઢ્યો હતો ત્યારે મેં તને કહ્યું હતું ને કે આજ તમારો વારો છે ભાઈ, કાલ એમનો હતો.
તને એનો મતલબ ખબર છે? મેહુલે નકારમાં માથું ધૂણાવ્યું. રામજીભાઈની આંખો ભીની થઈ ગઈ. એમણે ભૂતકાળનું પાનું ખોલતા કહ્યું, દીકરા, આ બંગલો જે જમીન પર બનેલો છે ને, એ જમીન મારા પિતાજીની એટલે કે તારા દાદાની હતી. જુવાનીના જોશમાં અને પૈસાના ઘમંડમાં મેં પણ તારા દાદા સાથે આવું જ વર્તન કર્યું હતું. મેં પણ એમને આ જ રીતે ઘરની બહાર કાઢી મૂક્યા હતા. તે દિવસે મારા પિતાએ રડતા રડતા મને કહ્યું હતું, રામજી, આજે તું મને ઘરની બહાર કાઢે છે, પણ યાદ રાખજે, કુદરતનો એક નિયમ છે, જેવું વાવશો તેવું લણશો. કાલે તારો દીકરો પણ તારી સાથે આવું જ કરશે. અને જો બરાબર એવું જ થયું. તે દિવસે કાલ એમનો એટલે મારા પિતાનો વારો હતો, અને 2 વર્ષ પહેલાં આજ તમારો એટલે તારો વારો હતો. રામજીભાઈની વાત સાંભળીને મેહુલના હૃદયમાં એક જોરદાર આંચકો લાગ્યો. એણે સમજાયું કે એણે કેટલી મોટી ભૂલ કરી હતી. એ સીધો રામજીભાઈના પગમાં પડી ગયો અને ધ્રુસકે રડવા લાગ્યો. પપ્પા, મને માફ કરી દો. મેં પૈસા અને પત્નીના મોહમાં આવીને મારા ભગવાન જેવા બાપનો અનાદર કર્યો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને સજા આપો પપ્પા, પણ મને ધિક્કારશો નહીં. રામજીભાઈએ મેહુલને બેઠો કર્યો, એના આંસુ લૂછ્યા અને ગળે વળગાડી લીધો. રામજીભાઈ બોલ્યા, દીકરા, બાપ ક્યારેય પોતાના સંતાન પર ગુસ્સે લાંબો સમય ન રહી શકે. કુદરતે તને તારી ભૂલ સમજાવી આપી. આ ઘર તારું જ છે અને તું આ ઘરમાં જ રહીશ. હસમુખ અને એનો પરિવાર પણ ત્યાં આવી ગયો. રામજીભાઈએ મેહુલને હસમુખ સાથે મેળવ્યો અને કહ્યું, આ હસમુખ મારો બીજો દીકરો છે, જેણે મને રસ્તા પરથી ઉપાડીને આશરો આપ્યો હતો. આજથી તમે બંને ભાઈઓ છો. મેહુલે હસમુખનો હાથ પકડીને આભાર માન્યો. સમયનું ચક્ર ગોળ ગોળ ફરીને પાછું ત્યાં જ આવી ગયું હતું. પણ આ વખતે ઘરમાં નફરત નહોતી, પ્રેમ અને પસ્તાવો હતો. આખું કુટુંબ ફરીથી એક થઈ ગયું અને આશીર્વાદ બંગલો સાચા અર્થમાં આશીર્વાદથી ભરાઈ ગયો. નમસ્તે મિત્રો, આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ અને પ્રસંગો સાંભળવા માટે સ્ટોરી ઓફ જયુભામાં જોડાઓ. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.